જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. કથાની અંદર આપણને યોગી ગીતા સાંભળવાની મળી. ખૂબ સારો લાભ મળ્યો. આમ તો યોગી બાપા અહીંયા ખૂબ રહ્યા છે અને ઘણો લાભ પણ આપ્યો છે અને એ બધી વાણી આપણને સાંભળવા પણ મળી છે. પણ એ વાણીને જેમ વધારે સાંભળીએ એમ વધારે સુખ આવે, કારણ એ વાણી દિવ્ય છે. એમાં કોઈ માયાનો લેશ પણ નથી, એમાં કોઈ આડંબર નથી, એમાં કોઈ દેખાવ નથી. કેવળ ભગવાનને યાદ કરીને જે વાણી બોલાય છે એટલે દિવ્ય વાણી છે. અહીંયા પ્રત્યક્ષ જ્યારે આપણે ત્યાં દર્શન કરતા ત્યારે પણ દરેકને એનું સુખ આવ્યા જ કરે. એમની વાણીનું સુખ આવે, દર્શનનું પણ એટલું સુખ આવે, એમની પાસે નજીક બેસવાનું પણ એટલું સુખ આવે, એમની પ્રસાદી જમવાનું પણ એટલું સુખ આવે. એ પણ એટલો જ પ્રેમથી જમાડે. એટલે આપણે ઓછું જમાતું હોય તો પણ એમની દયાથી વધારે જમી જાય. પણ કેટલું જમાય? હાથ લાડવા. બ્રાહ્મણ છે ને એટલે ઉડાડે જ જાય, વાંધો ના આવે. તો સાત ઉપડી જતા હતા તો એ આનંદ હોય. અને પછી કંઈ થાય નહીં, પાછું સહેજે પચી જાય. એટલે કહેવાનું બધું નિર્ગુણ. આ વસ્તુ આખી નિર્ગુણ છે. એ મૂર્તિ જ રસગણ અને એમાં દિવ્યતા છે. એટલે દરેક વસ્તુથી આનંદ આવતો. બેસતા ઉઠતા ફરતા કરતા અહીંયા ખુરશીમાં બેસીને ત્યાં વાડીએ જાય, આ બાજુ જાય, આ બાજુ બધે બેસીને વાતો કરી છે, ખૂબ વાતો કરી છે. અને આ ગીતા રૂપે પણ આપણને એવા મુદ્દાઓ આપીને વાત કરી છે. એના પર નિરૂપણ ખૂબ સુંદર થયું છે. આટલું યાદ રહે તો સ્વાય કે બેડો પાર. બીજું કંઈ યાદ રાખવાનું છે નહીં. એમની મૂર્તિ જ યાદ રહે, એમાંથી જ આપણને પ્રેરણા બધી મળે ને સારું થાય. તો એવા લાભ આપણને મળ્યો છે, એવા પુરુષ મળ્યા છે. અને એની સ્મૃતિ હંમેશા કરી અને યોગી ગીતા વાંચવીને સાંભળીને જીવમાં ઉતારવી. આ તો સાંભળી છે પણ પાછું ભૂલી જવાય. પણ દરરોજ વાંચીને દરરોજ એને યાદ કરવું તો સ્વાય કંઈ છે થાય છે. એટલે વારંવાર યાદ કરવાથી આનું સુખ આવે છે. અને એ રીતે કરતાં આપણે પાકા પણ થઈ જવાય. પછી પાકા સત્સંગી થવાય. પાકા સત્સંગી માટે પણ મહારાજે કહ્યું છે કે નિયમ નિશ્ચયને પક્ષ એ પાકા સત્સંગી. આપણા સત્સંગીને પાકા સત્સંગીનું લક્ષણ એ છે. આપણે સત્સંગી છે પણ બધા પાકા સત્સંગી એટલે શું કે નિયમ, ભગવાન શ્રીજી મહારાજે આપેલા જે નિયમ, એ શિક્ષાપત્રી આપણને આપી. એટલે એની અંદર દરેક ભાઈ આચાર્ય અને બધાના સામાન્ય અને વિશેષ 2 નિયમો આપ્યા છે. અને એ નિયમોમાં રહેવું, એનું બરાબર પાલન કરવું તો એ આપણે પાકું થયું કહેવાય. બાકી નિયમમાં ગડબડ હોય અને પછી કે અમે સત્સંગે તો ના થાય. એટલે નિયમ એટલે શ્રીજી મહારાજે આપેલી શિક્ષાપત્રી, એમના જે વચન, શ્રીજી મહારાજ જે વચન છે આપણા માટે એ એમના નિયમ છે. એટલે એમની વચનનું યથાર્થ પાલન કરવું, એમની આજ્ઞાનું બરાબર પાલન કરવું, એ આપણે માટે દ્રઢતાની વાત છે. અને એવી રીતે જેને એવા નિયમોનું પાલન કર્યું છે એનો પર ભગવાનની પ્રસન્નતા થઈ. નિયમ એટલે દરરોજ નિયમિત થવું જોઈએ. નિયમ લીધું તો પાછું બરાબર પાલન થવું જોઈએ. પછી નિયમ લઈને પાછું કાલે મૂકી દે અને વળી પાછું જાય તો કંઈ કામ આવે નહીં. પણ નિયમ સ્કૂલની અંદર છે, નિયમિત જાય તો છોકરાઓને કંઈ લાભ થાય. પણ જાય નહીં તો શું થાય? આજ જાય ને 2 દાડે જાય. કોઈ રાત્રે ઉઠીને 12 વાગે જાય કે મારે ભણાવવા લે તો કંઈ નિયમ છે? ટાઈમ હોય એનો 11નો સવારનો ટાઈમ છે, ત્યાં 5 વાગ્યા સુધી ભણાવવાનો, એ નિયમ કહેવાય. એ નિયમ પ્રમાણે થાય તો નિયમ થયું કહેવાય. મહારાજની સાથે કાઠી દરબારો બધા ફરતા, સુરો ખાચર ને સોમલો ખાચર ને સુરો ખાચર. એટલે એમાં સુરો સોમલાએ 2 વિચાર કર્યો કે આપણે કંઈક નિયમ લઈએ.
મહારાજ સાથે છે એટલે કંઈક નિયમ લઈએ ને ભગવાન રાજી થાય. તો કે ચોખેની બાધા રાખો, ચોખા ન ખાવા એની બાધા રાખો. બે જણાએ વાત કરીને કર્યું અને બીજે દાડે ભગવાનની ઈચ્છાથી દૂધપાકની રસોઈ, દૂધપાક બન્યો. દૂધપાકને માલપુઆ અને શેરઘીના માલપુઆ અને જો કે મારે કેમ દૂધપાક સુરતી દૂધપાક એટલે સહેજે એવું છે સુરતનું જમણ ને કાશીનું મરણ. કન્યા બે યાદ રાખજો. હા, જમવું હોય તો સુરત જવું અને મરવું હોય તો કાશી જવું. સમજ્યા? ના તો લોકોમાં છે કે કાશીનું મરણ એટલે શું કે ત્યાં આપણે તીર્થમાં જઈએ ધામમાં તો સારું થાય અને મુક્તિ થાય છે એવી માન્યતા છે અને બરાબર છે લોકોની અંદર. પણ એમ આપણે પણ સ્વામી કહે છીએ તો ઠીક છે, પણ આ જમણની વાતને એટલે દૂધપાક એવો સુંદર બન્યો હતો. દૂધપાક ને માલપુઆને બધું બીજે દાડે બધા સંતો હરિભક્તો જમવા બેઠા. મહારાજ પીરસવા નીકળ્યા. હવે મહારાજ પીરસે છે એટલે સોમલો ને સુરો હામાં જુએ એટલે આ સુરા ઓલા સોમલા કે કેમ, તો કે આજ તો દૂધપાકની રસોઈ માલપુઆની છે રસોઈ, તો શું કરવું? તો કે હવે મહારાજ સાક્ષાત પીરસનારા છે. સુરો ખાચર કહે સાક્ષાત પોતે પીરસવા આવ્યા છે અને આવી આપણને લાભ સહેજે મળ્યો છે, તો હવે એવો લાભ કેમ મુકાય? માટે આપણે બાધાને બદલો, નિયમ બદલો કે આપણે આજથી ચોખાની બાધા ના રાખવી પણ ઘઉંની રાખો. ઘઉંની ચોખાની ઘઉંની કરી નાખી. દૂધપાક સારી રીતે જમી લીધો ને બરાબર બે તાહણા હતા ને તાહણા ને બે ચાર જવા દીધા અને માલપુઆ બરાબર જવા દીધા. એટલે સારી રીતે પ્રસાદી જમ્યા રાજી થઈ ગયા. પછી બીજે દાડે આવી રસોઈ હાટા જલેબી એની રસોઈ થઈ ગઈ. પછી બીજે દાડે પંગત પડી અને સુરો સમલો કે આવે શું કે આજે તો કે સાટા જલેબી, એમાં શું કે ઘઉં આવે એમ એ તો ઘઉંનું જ બને. તો કે આપણે કાલે બાધા તો બદલી હતી અને આજ પછી ઘઉંનું આવ્યું, હવે શું કરવું? તો કે હવે એવું છે કે મૂળ જે હતી એની રાખો, ચોખ્ખીની ચોખ્ખી રાખે ને હવે જે બદલે એ ગધીનો. હવે જો આપણે જે બદલે એ ગધીનો કહેવાય. એ ગધી, એ લોકો ગધી બોલે, ગધેડાની ગધી. એટલે એવી રીતે નિયમ સ્વાય કે ના પડે, કારણ કે ઘડીએ બદલીએ એ કંઈ નિયમની સિદ્ધિ થાય નહીં. પાણીની સેર છે એ નિયમિત પડ્યા કરે તો ત્યાં પાણી ભરાય. એક અડધા નળનું પાણી ભળે કંઈ કહે છે તો એમાં ટીપે ટીપે સરોવર ભરાય, મોટું તલાવ થઈ જાય અને સરોવર થઈ જાય. પણ નિયમિત પડવું જોઈએ તો થઈ જાય. પણ નિયમિત ના પડે તો ત્યાં તમે પણ ગમે એટલું પાણી ઢોળી આવો ને ઘડો ભરીને તો હુકાઈ જાય તરત જ. પણ નિયમિત વસ્તુ હોય તો થઈ શકે, એ સિવાય થાય નહીં. પણ નિયમ એટલે નિયમ. પછી એમાં ફેરફાર નહીં. સવારે પૂજા કરવાની એટલે કરવાની. પછી ના મારે આજે પૂજા ના થઈ ને આવતીકાલે કરશું ને પરમદી કરશું, પછી કોઈક દાડો રાત્રે ઉઠીને કરે ને કોઈક દાડો વહેલો 12 વાગે બપોરના કરે ને એવું બધું નિયમ નહીં. એટલે સવારની મહારાજની આજ્ઞા કે નહીં ધોઈને પૂજા કરીને માટે કરી લે. પછી કોઈ કારણસર બીજું ત્રીજું વહેલું મોડું થાય, પણ દરરોજનો નિયમ બરાબર રાખવો જોઈએ. વચનામાં એક વાંચવું એટલે વાંચવું, એનો નિયમ બરાબર રાખવાનો. 5 વાતો વાંચવી એટલે વાંચવી, શિક્ષાપત્રી વાંચવી એટલે વાંચવી, માળા 5 કરવી એટલે કરવી, 5 દંડવત કરવા એટલે કરવા, મંદિરે જવું એટલે જવું, રવિવારની સભામાં છેલ્લે આરતી વખતે જઈએ એટલે વાંધો ના આવે. પણ એ જો કે મારે કહ્યું છે કે આપણે ટાઈમસર પહોંચી જવું. 6નો ટાઈમ હોય, 5નો ટાઈમ હોય તો 2-1 મિનિટ વહેલાં પહોંચી જવું અને છેલ્લી આરતી થાય ત્યાં સુધી બેસવું, તો કંઈક આપણે આજ્ઞા પડી કહેવાય. એ નિયમ આપણો બરાબર પાકો રહ્યો કહેવાય. એટલે આવી રીતે માણસને એમ કે અમે નિયમ પાડીએ છીએ પણ આવું બધું થતું હોય છે, એ નિયમિત ના કહેવાય. એમાં પછી પહેલું થાય, મોડું થાય કે હવે આજ તો બરાબર આપણે આવું હતું, ફલાણા ભાઈ આવી ગયા, ઢીકના આવી ગયા અને આ બધું થવાથી મોડું થયું છે તો આવું નથી જવું. પછી ગમે તે ઢીકના મકરડા આવ્યા પણ આપણે ટાઈમ થાય એટલે ઊભા થવું, ત્યાં પહોંચી જવું. પછી એને મળવું હોય તો ત્યાં આવે ને ના હોય તો રાત્રે રહીને મળે, ગમે ત્યારે મળે. પણ એ વખતનો ટાઈમ આપણે આજ્ઞા છે સ્વામીની કે ટાઈમે પહોંચી જવું તો પહોંચી જવું, તો એ નિયમ સચવાયો કહેવાય. એમ સ્વામી કે આવા નિયમો છે એ આપણા જીવનમાં પાડવા જોઈએ તો આપણે શાંતિ થાય. નિયમ પછી નિશ્ચય એટલે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિપતિ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને એ જ આ પૃથ્વી ઉપર આપણા જીવનું કલ્યાણ કરવા
આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ જે નીલકંઠવરની વાતો કરીએ એ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે. અક્ષરધામનું સ્વરૂપ અને આ અહીંયા વિચરે છે મનુષ્ય સ્વરૂપ, એમાં કાંઈ ફેર નથી. એમાં જેમ માયાનો ભાગ નથી એમ એ સ્વરૂપમાં પણ માયાનો ભાગ નથી. એવો ભગવાનનો નિશ્ચય, જેમ લીમડાનો નિશ્ચય કર્યો કે આ લીમડો છે, આ આંબો છે, એ આપણે જોયો છે, નિશ્ચય થયો કે આંબાનો પાન છે અને કેરી ફૂલ આવે ને બધું છે, અને લીમડાની રીતે પાંદડાને દળને બધી નિશ્ચય થયો કે આ છે જ. હવે એ નિશ્ચયમાં કોઈ પણ ફેરફાર આપણને થાય નહીં. ઊંઘમાંથી પૂછે કે જાગીએ તો શું છે કે આંબો છે ને આ લીમડો છે, નક્કી જ છે આપણને. ઊંઘમાંથી ઉઠાડે અને પછી પૂછે પંડ્યા, તો બીજું બોલાય ખરું? તંટા જ, કારણ પંડ્યાને ખબર છે કે મારી અટક પંડ્યા જ છે, અમારી અટક પંડ્યા જ છે, એટલે એ જાણે. પછી કેવા પંડ્યા? મોઢ બ્રાહ્મણ છે, એટલે મોઢ છે. પાછી એ પણ જાતિનું નક્કી થયું છે. નામનું નામ શું કહે? શ્રી કૃષ્ણ પંડ્યા. જો કેવું એમ એને એટલું રટન થઈ ગયું છે શ્રી કૃષ્ણ એમ. એટલે જો આટલી બધી દ્રઢતા છે, એવી પ્રેમથી બોલે છે નામને પણ એટલી બધી. એટલે કહેવાય આવી દ્રઢતા આપણે બધાને થઈ છે. જો એ દ્રઢતા આપણે ભગવાનની અંદર જોઈએ કે આપણે જેમ નામની જાતિની બીજી ત્રીજી દ્રઢતા છે. કોઈ પણ પૂછે, રાત્રે પૂછે, કોઈ ડારો આપે, મારે, તો એ શ્રી કૃષ્ણ પંડ્યા હું છું એ હકીકત વસ્તુ છે, નક્કી છે, એમાં ફેરફાર થાય નહીં. પેલો ભલે મારવાની કંઈ બધા બોલીએ ભાઈ તું ફલાનું બોલ તો બોલીએ, પણ મનમાંથી તો ચાલે કે હું પંડ્યા છું તરીકે. એટલે એ નિશ્ચય જેમ પાકો થાય છે એમ શ્રીજી મહારાજને વિશે પણ આપણે એવો નિશ્ચય થવો જોઈએ. એ ગમે એવું ચરિત્ર કરે, મનુષ્ય ચરિત્ર કરે, ગમે તે બોલે, ગમે તે કરે, તો પણ એ દિવ્ય છે. એમાં કોઈ માયાનો ભાગ નથી, એમાં કોઈ માયા જ નથી, જગત નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, રાગ નથી, દ્વેષ નથી, કાંઈ છે નહીં. એકદમ એ આપણા માટેના પવિત્ર અને દિવ્ય પુરુષ. એવી એને વિશે આપણી ભાવના હંમેશા માટે હોવી જોઈએ. તો કોઈ જાતનો વાંધો આવે તો એ નિશ્ચય થયો કે એમ. નહીં તો પછી ઘડીક આજે કે હો તમે તો દિવ્ય છો ને અક્ષરધામનો સ્પાન છે ને ભગવાન છો ને આમ છે ને બોલીએ, અને બીજે દાડે પાછું ફરી જાય કે હું તો કહેતો હતો પણ મારું એવું કંઈ છે નહીં કહી લો. તો નિશ્ચય ના થયો કે આજે કહ્યું મેં વાત કરીને બીજે દાડે પાછું થયું મારે કે જે સ્તુતિ કરતો એ પાછું નિંદા કરવા માંડે, તો નિશ્ચય ક્યાં રહ્યો? જે ભગવાનનો નિશ્ચય છે એને લઈને આપણે ભગવાનનો મહિમા કર્યો. અલૈયા ખાચરે 2000 માણસને સત્સંગ કરાવ્યો. શ્રીજી માનો એટલો બધો મહિમા નિશ્ચય હતો, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એમનો આશરો કરવાથી કલ્યાણ થાય છે, મોક્ષ થાય છે, એવી વાતો કરીને 2000 માણસને સત્સંગ કરાવ્યો. મહારાજનો નિશ્ચય એને કરાયો અને એનું ફરી ગયું. પછી મહારાજનો નિષેધ જ કરવા માંડી ગયા. ભગવાન નથી, એ તો બધું તું જ છે, એ તો સર્વેઓ બ્રાહ્મણ આવ્યો છે, લોકોને છેતરે છે, દંભ છે, કોઈ જવું નહીં ગઢડા. એટલે અલૈયાન પાદર બેઠો મારે ગઢડા ગુજરાતમાં સારંગપુરથી ગઢડા બધા જાય, હરિભક્તો કે સંતો બોલાવીને વાત કરે કે જોજો ગઢડા જતા નહીં, એ તો ભૂલું પડ્યા છે, એમાં કાંઈ નથી, માલ નથી, જવા જેવું નથી, ખોટું છે, ધતિંગ છે. મહારાજ કહે આ તો બધું કરવા માંડ્યા. મહારાજે અલૈયાનો પાદર છોડી, અરે ત્યાં જીજાવદરનું પાદરથી નીકળવું જ નહીં કોઈ, કારણ ખાટલો નાખીને બહાર બે દરબારમાં ત્યાં રસ્તો આમ જાય, એ બધાને બોલાવીને કરતા. એટલે કહેવાનું જો સ્તુતિ કરતા એ નિંદા કરે. વચનાથ છે મહારાજ વચનાથમાં લખ્યું છે. એટલે કરે પાછું એને શાંતિ ના થાય, 1000 ગણી નિંદા કરે. એને જે કર્યું છે સત્સંગ કરાવ્યો છે એથી 1000 ગણો પાછો ઉલટો સત્સંગ કરે, જુદા, તોય શાંતિ ના થાય. તો સ્વામી કહે છે પણ નિશ્ચય કહેવાય. એક વખત નિશ્ચય થઈ ગયો પછી એમાં આપણે આ શરીર છે બગડે છે, તાવ આવે, માથું દુખે, તો પણ હવે આપણું શરીર નક્કી થઈ ગયું છે, જાતિ નાતિ બધું નક્કી છે, એમાં કંઈ ફેરફાર નહીં. આંબાને કદાચ કેરી ના આવી તો કંઈ આંબો મટી ગયો? એમાં કંઈ મટી નથી જતો. એ આંબો તે આંબો છે, એના પાન છે, ડાળા, બીજું ત્રીજું બધું જોઈએ છે, પણ ના એ આંબો કેરી નથી આવતી એટલે આંબો નથી, આંબો જ છે, એની જાત જ આંબાની છે, એટલે એમાં બીજો ફેરફાર નહીં. કે આવે કે ના આવે, એમ ભગવાનમાં સ્વરૂપમાં ઐશ્વર્ય દેખાય કે ના દેખાય, પ્રતાપ દેખાય કે ના દેખાય, આપણા સંકલ્પ પૂરા થાય કે ના થાય, તો એ ભગવાન જ છે. બસ આ તો મારો સંકલ્પ પૂરો ના થાય એટલે ભગવાન મટી ગયા. અરે તો કંઈ છે તો ભગવાન તો આપણો સંકલ્પ પૂરો કરે ખરા, નાય કરે ખરા. પૂરો કરે સારા માટે, ના કરે તે પણ સારા માટે. ન કરે શા માટે? કે આપણે બંધન થવાનું હોય, આપણે એમાંથી દુઃખ આવવાનું હોય, એમાંથી મુશ્કેલી આવવાની, કે આપણને ખબર એ જાણતા હોય આપણો સંકલ્પ પૂરો ના થાય, આપણી બીજી મુશ્કેલીઓ પણ મૂકી દે આપણને. એ આપે મુશ્કેલીઓ પણ સારા માટે, કે એમાંથી પણ નિશ્ચય થાય, એમાંથી પણ આપણું સારું થવાનું. એટલે ભગવાન છે જે કરે સારું છે,
એવો દ્રઢ નિશ્ચય આપણને એમના સ્વરૂપને વિશે હોવો જોઈએ, તો આપણો નિશ્ચય પાકો થયો કહેવાય. અને એવો પાકો નિશ્ચય આ બધા જે સંતો ભક્તોએ કર્યો, તો એમને કોઈ દિવસ વાંધો આવ્યો નહીં કે મારું ભગવાને કેમ રક્ષા નથી. મારે કે આપણે બેઠા હોય અને સૂડીએ ચડાયો હોય. હવે સૂડીએ ચડાવે એટલે તો મોત જ કે બીજું કંઈ? મોત જ. એ તરત આમ પેલો ખેંચે અને થઈ ગયું, આમ થઈ જાય. એમાં બીજું કંઈ હુડીએ ચડ્યો છે. હવે એ ભક્તને હુડીએ ચડાયો છે તો પણ ત્યાં સંકલ્પ ન થાય કે મારી સામે ભગવાન બેઠા છે ને મારું રક્ષણ કેમ ન કર્યું. એવો ન સંકલ્પ થાય તો નિશ્ચય ખરે કરો. મેં તો થયો કે આ ભગવાન છે. કોણ ભગવાન માને? એમની સાનિધ્યમાં છે તોય રક્ષણ નથી કરતા, આટલું ભજન કર્યું તોય રક્ષણ ના થયું. પણ ન કર્યું એ સારા માટે છે, આપણા માટે. એમને સાનિધ્યમાં આપણે ધામમાં જવાનું થયું, એમાં ખોટું શું થયું? પણ કેટલો નિશ્ચય ફરી જાય કે આવું કેમ ન રક્ષણ કર્યું. પ્રહલાદને ઓછું દુઃખ પડ્યું, એના બાપાએ મારી નાખવાના જ પ્રયત્નો કર્યા છે બધા, તો પણ પ્રહલાદને નિશ્ચયમાં ફેરફાર થયો નહીં. ભગવાન છે એટલે ભગવાન, એનું જ રટન થાય, એનું જ ભજન થાય, બીજાનું ન થાય. હિરણ્ય કશું હતું મારો બાપો છે ને રાજા છે ને ત્રિલોકીનો રાજા ભલે રહ્યો, પણ ભજન તારું નહીં થાય, ભગવાનનું જ ભજન થાય, એની જ આશરો થાય. એને નિશ્ચય હતો પાકો. તો ભલે મરવાના એના આખા દેહના ચૂરેચૂરા કરી નાખવાના પ્રયત્ન થયા, તો પણ એમાંથી ડગ્યો નહીં અને એક નિશ્ચય રહી ગયો. ભગતજીને પણ કેટલી મુશ્કેલી આવી ગઈ જીવનની અંદર, તોય પણ નિશ્ચય એટલે નિશ્ચય. મહારાજ સર્વોપરી ગુણાત્મા મૂળ અક્ષર, બે વાતની દ્રઢતા પાકી છે, હજારોને એ દ્રઢતા કરાવી છે. ત્યારે કહેવાનું છે, આમ ઘણી વખત આપણને જરા ભુવા જાગરિયા પણ સાંભળી જાય. આવા પ્રસંગે ભુવા જાગરિયા સાંભળે અને કંઈક પાછા પૂછવા જાય કે હવે કેમ થશે, શું થશે. ભૂવો વળી નવું ભૂત વરગાડે. ભૂવો છે એક ભૂત હોય ને બીજું ભૂત વરગાડી આપે. દુઃખ છે ને વધારે દુઃખ કરી આપે. એ પેલા કહે છે ને કે તમને ગ્રહ નડે છે. એક ભાઈને ગ્રહ શનિ નડતો. કોઈક એવું જ્યોતિષ છે કે ગ્રહ નડે છે, શનિ ગ્રહ છે ને મનોથી બેઠી હાડા હાથની લોખંડને પાયે, એટલે તમે દુઃખી થઈ જવાનું. તો પણ કે એનો ઉપાય ખરો, આ લોખંડને પાયે બેઠી છે, શનિની આ વાતની ગ્રહ નડે છે, તો ઉપાય ખરો? જ્યોતિ કે હા, તું શનિની વીંટી પહેર, શનિનું નંગ છે એ વીંટી કરાય અને નંગ પહેર તો તને બધી ઉપાધિ ઓછી થઈ જાય. પેલો બિચારો હવે હાથે પગે થઈ ગયો હતો ઉપાધિમાં. ખાવાનું પરણે બીજાને ઉધાર લાવીને ખાઈને મહેનત કરીને થાય, પૈસો ઘરમાં નહીં, બીજી કોઈ આવક નહીં, બીજી રીતને કંઈ કરી શકે નહીં. પણ આ દુઃખનો મારો માણસ છે ને, એટલે પાછો હોળીને ત્યાં ગયો અને કે ભાઈ આ શનિનું નંગ અને એક વીંટી મને બનાવી આપ. તો પૈસા ઉધાર રાખ, પછી મને પૈસા થશે હું તને આપી દઈશ. એટલે એ રીતે કહ્યું, મને બેના મહિનામાં તમારું કામ પતાવી દઈશું, પણ તમને કરી આપો. પેલા સોનીએ કરી આપ્યું. કરીને સોનાની વીંટી પહેરીને પછી 2 મહિના થયા પણ કશો ફેર તો પડ્યો નહીં. મહિનો 2 મહિના સુધી વીંટી પહેરી, પણ એમાં તો જે દુઃખ ને જે મુશ્કેલી ને કંઈ બધી મુશ્કેલીઓ આવી જ લાગી, ઉપર વધારે આવવા લાગી. એટલે પછી બિચારો મૂંઝાવા લાગ્યો. પેલા હોનીના વાયદા પ્રમાણે હોનીએ ઉઘરાણી કરી કે ભાઈ મારા પૈસા હોનાના પેલા નંગ જડ્યા છે, મહેનતના પૈસા લાવો. લોકો કે ભાઈ આપીશું. એ તો દરરોજ હોની તો દરરોજ લાગ્યો, દરરોજ હવાને હાથ 2 વખત પૈસા લાવું ઉઘરાણી લાગ્યો, ખરેખર લાગ્યો. પછી પેલા જ્યોતિષે પૂછ્યું કે કેમ આપણે ઉપાધિ બધી મટી ગઈ ને? કે ઉપાધિ તો પહેલી હતી જ એક તો, પણ હવે બીજી થઈ ગઈ. શું કે પહેલો શનિ એકલો નડતો હતો ને હવે હોની નડવા માંડ્યો. હોની શનિ નડતો હતો, હવે હોની નડે છે કે દરરોજ લાગ્યો રહે છે. એટલે કહેવાનું શું છે કે આવી રીતે નિશ્ચયમાં આગું પાછું થઈ જાય. ભલે જે ઉપાધિ આવે, બીજું શું ઉપાધિ કરીને દેહ પડી જાય, ભગવાનના ધામમાં જાય. આપણે ભગવાનના ભક્ત છે એટલે કદાચ બીજામાં બીજું થાય તો એ કરે. કોઈ પણ કરીને આપણને બીજી તે ઉપાધિ કરીને શું છે? કંઈ કહે હા દેહ તો પડવાનો છે, એક વખત ગમે ત્યારે પડવાનો છે. એટલે આપણે એ ભગવાનને યાદ ભજન કરવાનું અને એ રીતે કદાચ બધાને દુઃખ આવી જાય તોય ભલે ને બીજું થાય તોય ભલે, તો એ રાખો. પણ તે વખતે આપણું ડગમગ થઈ જાય. એટલે સ્વામી કહે છે જો નિશ્ચયમાં ફેરફાર થઈ ગયો, માટે નિશ્ચય એટલે નિશ્ચય. પછી ગમે તે થાય તોય પણ મારાની માળા કરી, દુઃખ આવે સુખ આવે ગમે તે, કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. તો જો નિશ્ચયને પક્ષ એટલે ભગવાનના આ બધા ભક્તો છે એનો પક્ષ ભગવાનનો અને ભગવાનના ભક્તોનો પક્ષ એ દ્રઢ કરીને રાખો. એમને કંઈ દુઃખ આવ્યું હોય, કંઈ મુશ્કેલી આવી હોય
તો ભલે મારે છેલ્લા 7ના વચનામાં કહ્યું ને કે જેને કલ્યાણ ઈચ્છવું એને ભગવાનને સંતથી કોઈ સુખદાયક વસ્તુ નથી. જેને કલ્યાણ ઈચ્છવું છે એને ભગવાનને સંતથી કોઈ વસ્તુ સુખદાયક આ દુનિયામાં નહીં અને બ્રહ્માંડમાં નથી. એ સુખદાયક વસ્તુ કલ્યાણકારી છે, મોક્ષદાતા કલ્યાણદાતા છે. તો પછી આપણે એવું હોય તો શું કંઈ કહે તો પછી એનો પક્ષ રહે. એવો ભગવાનના ભક્તોનો બધાનો પક્ષ રહે. એને મહારાજને એવા ભગવાનના ભક્ત એ વાત કરી સંતની, તો એનો પક્ષ રહે કે જેવો આપણા દેહનો પક્ષ રહે છે, સંબંધીનો પક્ષ રહે છે, રહે છે કે ના રહે. આપણા છોકરાને કોઈ મારવા આવે તો કોઈને દોડો કે ના દોડો કે શું એનું નામ યોગીને માટે જરા દોડી જતા કોણ મારે છે અને એને પાછું એના પર આમ કરીને તેમ કરીને ફલાણું કરીને ઢીકણી કરીને કેટલું એની જોડે બોલીને ઝઘડા કરીને એનો પક્ષ રહે. આવા ભૂલ હોય છોકરાની, છોકરાની પાછી ભૂલ તો થયેલી જ હોય, ખોટી રીતે જ પેલાને હેરાન કરતો હોય ને એમાંથી ધમાલ થઈ ગઈ હોય તો પણ પક્ષ પેલાનો એ ભલે ખોટો છે તો એનો પક્ષ આપણે રાખીએ છીએ. થાય છે કે નહીં? એના એ આત્મબુદ્ધિ છે એમાં. એટલે એવું જ આ ભગવાનના ભક્તોના આત્મબુદ્ધિ હોય તેનો પક્ષ રહે. પણ મારે કહે છે એ પ્રમાણે એનો પક્ષ રાખતા હતા આબરૂ બધો કરતો. આ તેગડી આબરૂનો પ્રશ્ન આવે કે હવે ખોટો છે હું પક્ષેલું મારી આબરૂ જશે એવું ના. હું હેડમાસ્ટરને પ્રિન્સિપાલ છું, લોકો મને કહે છે આ પ્રિન્સિપાલ જૂઠાને ખોટો પક્ષ લીધો, એવો વિચાર જ ના આવે. તેગડી છોકરાનો જ પક્ષ રહેવાય, કારણ કે આપણો પોતાનું માન્યો છે એટલે તેનો રહે છે. એટલે કહેવાનું શું છે એ રીતે પક્ષ આપણે રાખીને કરીએ. હા, એ જે રહે છે એટલું જ આપણે બાકી છે ને કરવાનું એ છે. એટલે આ ક્યાં ગયા ગુરુ, ક્યાં ગયા? આ બાજુ બેઠા છે ને, આ બેઠા એ તમારે ચોખ્ખું કરવાના છે ને કરે છે, ઘડતર કરે છે એટલે વાંધો નહીં આવે. દરરોજ એમના સમાગમમાં છે. એટલે કહેવાનું શું કે એ રીતે સ્વાંક આપણેનો પક્ષ રહે છે અને એની માટે આપણે ગમે છે. શરીર મોદું થાય, હાજું થાય તો એની દવાઓ કરે કે ના કરે? કે ના શરીર પર મારું શરીર છે, બીજાનું ભલે મોદો હોય ને મરી જવા પથારીએ પડ્યો તો જોવાય ના જાય. એ દેહ છે ને આ દેહ છે, બે છે કે નથી? પણ કહે છે કે એનું નહીં મારું છે ને, એટલે એના પર બધું થઈ જાય. કોકનો છોકરો મરવા પડ્યો હોય તો આપણે પૂછવાય ના જઈએ, અને રસ્તામાં એને કોઈ મારતો હોય તો આપણે છોડવાય ના જઈએ. કાંઈ કોકનો જ મારો ક્યાં છે? એટલે શું કે હું ને મારું બે છે, માયા છે અને હું ને માયું છે એ આપણને નડે છે. તો સાંઈ કે એનો જેમ પક્ષ આપણો કુટુંબનો, આપણા પોતાના દેહનો, બીજાનો જેમ રહે છે એવી રીતે ભગવાનના ભક્તોનો પણ પક્ષ. એના માટે આપણા કરતાં સાંઈ કે દેહ જીવો કે મરો અને આબરૂ જાઓ કે રહો, વધો કે ઘટો, તો પણ પક્ષ મૂકવો નહીં. જો આ વાત કરી એટલે એ તો પક્ષ કહેવાય અને તો એ પક્ષ થાય. એવી રીતે સ્વામી કહે છે આપણે પણ એવા ભગવાનના ભક્તો છે, એને માટે પણ આપણાથી જે શક્તિ જે રીતે મદદ થાય અને એનો પક્ષ રાખી શકાય એ રીતે પક્ષ રાખી અને ભક્તિ રીતે આ ત્રણ વસ્તુ જો દ્રઢ હોય તો પાક્કો સત્સંગી થવાય. નિમ નિશ્ચયને પક્ષ એ ત્રણ વસ્તુ દ્રઢ કરવાની છે. એટલે હવે આપણા કથા ગીતા સાંભળીને એ સિદ્ધાંત આપણે દ્રઢ કરવાનો છે. એવો સિદ્ધાંત સર્વને દ્રઢ થાય એ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.